હિંમતનગર ગ્રામ્ય પોલીસ લાઇનમાં નવીન અંબે માતાજી મંદિરના ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન। ત્રિદિવસીય મહોત્સવમાં ધારાસભ્ય, સાંસદ અને જિલ્લા પોલીસ વડા હાજર રહ્યા। હિંમતનગરના પાણપુર વિસ્તારમાં આવેલ ગ્રામ્ય પોલીસ લાઇનમાં શાસ્ત્રી દીપકભાઈ પંડ્યાના માર્ગદર્શન હેઠળ 5 કુંડી યજ્ઞમાં મુખ્ય યજમાન સહિત 11 યજમાનોએ ભાગ લીધો હતો। મહોત્સવના પ્રથમ દિવસે પંચાંગ કર્મ, મંડપ પ્રવેશ અને શોભાયાત્રા સહિત રાત્રિ રાસ ગરબાનું આયોજન જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। મહોત્સવના મુખ્ય યજમાન અને કાર્યક્રમનું સફળ આયોજન રોહિતકુમાર ભવજીભાઈ ચૌધરીએ કર્યું હતું। કાર્યક્રમના અંતિમ દિવસ શનિવારે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા હોમ, બપોરે 1 કલાકે મહાઆરતી બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ ગુરુવારથી થયો હતો અને પૂર્ણાહુતિ શનિવારે બપોરે થઈ હતી। આ મહોત્સવમાં સાંસદ શોભનાબેન બારૈયા, સાબરકાંઠા જિલ્લા એસપી વિજયભાઈ પટેલ, ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીઆઈ HR હેરભા સહિત જિલ્લાના તમામ થાણા અધિકારીઓ તથા પોલીસ સ્ટાફના સભ્યો કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ભારે જહેમત ઉઠાવી હતી।